નવા વર્ષ પર શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી। નવા વર્ષ 2025 એ શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે ભક્તોની ભારે ભીડ જોઈ। 2024માં 94.83 લાખ યાત્રાળુઓએ આ પવિત્ર સ્થળની મુલાકાત લીધી। આ એક દાયકામાં બીજી સૌથી મોટી સંખ્યા છે, જે મંદિરની આધ્યાત્મિક મહત્વતાને દર્શાવે છે। શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી અંશુલ ગર્ગે વધતી સંખ્યામાં યાત્રાળુઓને સમાવવા માટે સુવિધાઓ અને પાયાભૂત સુવિધાઓને સુધારવા માટેના સતત પ્રયાસોને હાઇલાઇટ કર્યા અને બોર્ડ યાત્રાળુઓના અનુભવને સુધારવા માટે પ્રતિબદ્ધ છે અને અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જે ભક્તો માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડે છે અને યાત્રા વધુ સરળ બનાવે છે। 2024માં મંદિરે સતત વધતી સંખ્યામાં યાત્રાળુઓની મુલાકાત લીધી। ત્રીજી વખત સતત વર્ષ માટે 90 લાખથી વધુ મુલાકાતીઓની સંખ્યા પાર કરી। કટરા સાથેની સુધારેલી કનેક્ટિવિટી, જેમાં વંદે ભારત ટ્રેન અને આમલાની દિલ્હી કટરા એક્સપ્રેસનો સમાવેશ થાય છે, યાત્રાળુઓની સંખ્યામાં વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। શ્રાઇન બોર્ડે 2025 સુધીમાં અનેક પાયાભૂત પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની યોજના જાહેર કરી છે, જેમાં ફેમિલી રૂમ સાથેનું નવું વૈષ્ણવી ભવન, ભીડની ગતિશીલતા માટે એક્ઝિટ ટ્રેક અને દર્શની ટોળી અને બાંગગંગા ખાતે સર્વ મોસમ કતાર કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે। આ પહેલો ભક્તો માટે વધુ આરામદાયક અને સમૃદ્ધ અનુભવ પૂરો પાડવાનો ઉદ્દેશ ધરાવે છે।